મિત્રો, ચાલો જાણીએ કે 1 ઘન મીટર જુદા જુદા પ્રમાણના કોમ્પેક્ટ સિમેન્ટ મોર્ટારમાં કેટલા જથ્થાના રેતી, સિમેન્ટ અને પાણીની જરૂરત પડે. ઉપરાંત સિમેન્ટ મોર્ટારના જુદા જુદા ઉપયોગો કયા કયા છે. પ્રથમ જાણીએ કે સિમેન્ટ મોર્ટાર એટલે શું. યોગ્ય માત્રાના રેતી, સિમેન્ટ તથા પાણીથી બનતા મિશ્રણને સિમેન્ટ મોર્ટાર કહેવામાં આવે છે. કામના પ્રકાર અને મજબૂતાઈ પ્રમાણે મિશ્રણનો પ્રકાર બદલે છે. પ્રથમ, 1 ઘન મીટર જુદા જુદા પ્રમાણના કોમ્પેક્ટ સિમેન્ટ મોર્ટાર માટે કેટલા જથ્થામાં રેતી, સિમેન્ટ તેમજ પાણીની જરૂરિયાત પડે. ત્યારબાદ જુદા જુદા ઉપયોગો વિશે જાણીશું. 1:1 પ્રમાણનો 1 ઘન મીટર સિમેન્ટ મોર્ટાર બનાવવા માટે સિમેન્ટ 20.30 થેલી, રેતી 0.69 ઘન મીટર અને પાણી 10.60 લીટર પ્રતિ સિમેન્ટની થેલી, એટલે કે એક થેલી દીઠ 10.60 લીટર પાણીની જરૂરિયાત પડે છે. 1:1.5 પ્રમાણનો 1 ઘન મીટર સિમેન્ટ મોર્ટાર બનાવવા માટે સિમેન્ટ 16.42 થેલી, રેતી 0.84 ઘન મીટર અને પાણી એક સિમેન્ટની થેલી દીઠ 11.75 લીટરની જરૂરિયાત પડે છે. હવે 1:2 પ્રમાણનો 1 ઘન મીટર સિમેન્ટ મોર્ટાર બનાવવા માટે સિમેન્ટ 13.95 થેલી, રેતી 0.94 ઘન મીટર, પાણી 12.50 લીટર પ્રતિ સિમેન્ટની થેલી જરૂરિયાત પડે છે. હવે 1:2 પ્રમાણનો 1 ઘન મીટર સિમેન્ટ મોર્ટાર બનાવવા માટે સિમેન્ટ 11.83 થેલી, રેતી 1 ઘન મીટર તેમજ પાણી સિમેન્ટ થેલી દીઠ 14.75 લીટરની જરૂરિયાત પડે છે. મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવજો તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો. હવે 1:3 પ્રમાણનો 1 ઘન મીટર સિમેન્ટ મોર્ટાર બનાવવા માટે સિમેન્ટ 10.24 થેલી, રેતી 1.05 ઘન મીટર તેમજ પાણી એક સિમેન્ટની થેલી દીઠ 16.65 લીટરની જરૂરિયાત પડે છે. 1:4 પ્રમાણનો 1 ઘન મીટર સિમેન્ટ મોર્ટાર બનાવવા માટે સિમેન્ટ 8.05 થેલી, રેતી 1.10 ઘન મીટર, પાણી એક સિમેન્ટની થેલી દીઠ 22.35 લીટરની જરૂરિયાત પડે છે. ત્યારબાદ 1:6 પ્રમાણનો 1 ઘન મીટર સિમેન્ટ મોર્ટાર બનાવવા માટે સિમેન્ટ 5.75 થેલી, રેતી 1.18 ઘન મીટર તેમજ પાણી એક સિમેન્ટની થેલી દીઠ 29.55 લીટરની જરૂરિયાત પડે છે. હવે 1:8 પ્રમાણનો 1 ઘન મીટર સિમેન્ટ મોર્ટાર બનાવવા માટે સિમેન્ટ 4.49 થેલી, રેતી 1.22 ઘન મીટર તેમજ પાણી એક સિમેન્ટની થેલી દીઠ 37.85 લીટરની જરૂરિયાત પડે છે. આ માહિતી કડિયા, કારીગર, બાંધકામ કરાવનાર વ્યક્તિઓ, ટેકનિકલ વિદ્યાર્થીઓ, એન્જિનિયર દરેકને વ્યવહારમાં ખૂબ ઉપયોગી થશે. હવે આપણે સિમેન્ટ મોર્ટારના જુદા જુદા ઉપયોગો બાબતે જાણકારી મેળવીશું. સિમેન્ટ મોર્ટાર જુદી જુદી જાતના ચણતરોના બાંધકામો જેવા કે ઈંટો, પથ્થર, ટોળા, બ્લોક વગેરેને જોડવા બોન્ડિંગ મટીરિયલ તરીકે ઉપયોગી છે. સિમેન્ટ મોર્ટાર ચણતરની સપાટીને ફિનિશિંગ તેમજ પ્રોટેક્શન માટે પ્લાસ્ટર તરીકે ઉપયોગી છે. તેમજ ડેમ્પ પ્રૂફિંગની કામગીરી માટે પણ ઉપયોગી છે. સિમેન્ટ મોર્ટાર ગ્લેઝ ટાઇલ્સ, મોઝેક ટાઇલ્સ, માર્બલ તેમજ કોટાસ્ટોન જેવા ફ્લોરિંગના કામોમાં કુશન મટીરિયલ તરીકે ઉપયોગી છે. સિમેન્ટ મોર્ટાર ખાડાઓ પૂરવા, તિરાડો પૂરવા
સાંધાઓ પૂરવા માટે ફિલિંગ મટીરિયલ તરીકે તેમજ ઈંટો તેમજ પથ્થર જેવા ચણતરોની દિવાલોને પોઇન્ટિંગ કરી સુંદર દેખાવ માટે પણ ઉપયોગી છે. સિમેન્ટ મોર્ટાર બ્લોક બનાવવા માટે પણ ઉપયોગી છે, જે બહારના ચણતરો જેવા કે કમ્પાઉન્ડ વોલ, ઓટા, ટેમ્પરરી બાંધકામો તેમજ ટેમ્પરરી ફ્લોરિંગ માટે ઈંટો તેમજ પથ્થરની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. સિમેન્ટ મોર્ટાર પિલરો, કાંગરા, દિવાલો તેમજ કમ્પાઉન્ડ વગેરેમાં ડિઝાઇનો કરી સુંદર દેખાવ કરવા માટે પણ ઉપયોગી છે. ઉપરાંત કોન્ક્રીટની કામગીરીને ફિનિશ ટચ આપવા પણ ઉપયોગી થાય છે. જૂના પૌરાણિક બાંધકામોમાં વાતાવરણની અસરને કારણે થયેલ ખાડાઓ, ધોવાણથી થયેલ તિરાડો, ધોવાયેલા વાટા, ખરાબ થયેલ કે લૂણો લાગેલ પ્લાસ્ટર કે દિવાલો વગેરેના રિનોવેશન કરી નવો દેખાવ તેમજ મજબૂતાઈ આપવા માટે પણ સિમેન્ટ મોર્ટાર ઉપયોગી છે. હવે ફેરવણીના માપસૂત્ર જોઈએ તો એક થેલી સિમેન્ટ એટલે કે 50 કિલોગ્રામ સિમેન્ટ થશે. એક થેલી સિમેન્ટ એટલે કે 0.034 ઘન મીટર સિમેન્ટ થશે અને 1 ઘન મીટર એટલે કે 35.315 ઘન ફૂટ થશે. મિત્રો, માહિતી સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય, માહિતી સંદર્ભમાં આપના સૂચનો હોય, કોઈ માહિતી જોઈતી હોય, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપનો પ્રશ્ન કે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.